જય માતાજી મિત્રો, આપણે અત્યારે ખમણ બનાવવા જઈ રહ્યા છીએ। 400 ગ્રામનું પેકેટ છે। હવે ખમણ બનાવવા માટે ઘણી બહેનો આવો કાંઠલો લેતા હોય છે, તો એ કાંઠલો ન ચાલે, કેમ કે ખાલી 1.5 ઇંચ ઊંચાઈ છે। પાણી ભરીએ અને એના ઉપર થાળી આવે એટલે પાણી ઉકળે એટલે થાળી નડી જવાથી ખમણ જોઈએ એટલા ફૂલતા નથી। તો હંમેશા આ ટાઈપનો કાંઠલો લઈ લો, અથવા લોટ ચાળવાની જે ચાળણી આવે છે એ હોય તો પણ ચાલે। તો એને આપણે મૂકી દઈશું પાણીની અંદર। ત્યાર પછી આપણે ખોડિયાર ઇન્સ્ટન્ટ ખમણ 400 ગ્રામ, આમાંથી 1.5 કિલો ખમણ બનશે। તો 1 કિલો ને 600 ગ્રામ કઈ રીતે બને છે આપ નિહાળશો। પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પેકેટમાં સોડા પડીકી અંદર જ છે। તો એ આપણે જ્યારે ખમણ ઓગાળીશું ત્યારે જ થાળી મૂકવાની થાય ત્યારે જ પલાળવાનું, એ પહેલાં સોડાને પલાળશું નહીં। 100 ગ્રામ મિલીગ્રામનું આ માપ્યું છે। આ લોટની અંદર 400 ગ્રામ લોટ છે અને 400 ગ્રામ પાણી જોઈએ। તો આ લોટને પ્રથમ આપણે આવી તારવાળી જાળીથી ઝડપથી ઘૂંટી નાખવાનો છે, જેથી કરી માલ મસાલા બધું મિક્સ થઈ જાય પૂરું। ત્યાર પછી પાણી 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ અને આમાં અડધું નાખીશું ને અડધું આપણે રહેવા દઈશું, એટલે આ ટોટલ પાણી 400 ગ્રામ થયું। હવે આને ઝડપથી આપણે હાથેથી નથી ઘૂંટવાનું, હાથેથી ઘૂંટવાથી લોટ ચીકાશ પકડે એટલે ખમણ જોઈએ એટલા ફૂલે નહીં। અને પાણીનો માપ ફિક્સ હોવો ખૂબ જરૂરી છે। જો પાણીનો માપ ફિક્સ હશે તો ખમણ એકદમ સોફ્ટ અને મખમલી બનશે। હાથ નાખવાથી લોટ ચીકાશ પકડે, એના કારણે જોઈએ એટલા ફૂલતા નથી અને સોફ્ટ બનતા નથી। હવે પાણી ગરમ થાય ત્યારે જ આપણે આમાં સોડા પડીકી નાખીશું। બસ આ રેડી થઈ ગયું। હવે આને વધારે ઘૂંટવાની જરૂર નથી। પાણી ઉકળે છે, પાણી ઉકળે ત્યારે આપણે સોડા પડીકી નાખી અને ખમણમાં રેડીશું। તો આને ખાલી આપણે 5 મિનિટ રહેવા દઈશું, એટલે મસાલા હશે બધા ઓગળી જશે અને એકદમ ખમણ સોફ્ટ થઈ જશે। હવે હાથ ક્યારે નાખવાનો કે જ્યારે સોડા પડીકી ઓગાળવાની થાય ત્યારે। તો હવે આપણે જે અડધું પેકેટ વધ્યું છે, પાણીનું અડધું માપ્યું, એમાં આપણે સોડા મિલાવી દઈશું। પાણી આ ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે। હવે આપણે સીધા એમાં સોડા નાખી અને નીચેથી ઉપર લેવાનું છે। આ રીતે શેડ દેખાય છે ને પીળો અને વ્હાઈટ, એ મિશ્રણ થઈ જાય એક જ કલર, ક્રીમ કલર, ત્યાં સુધી જ ઘૂંટવાનું છે, એનાથી વધારે ઘૂંટવાનું નથી। નીચેથી ઉપર આ રીતે ના હલાવશો, નહીંતર સોડા ઉડી જશે। એના લેવલે આવે અને છોડી દો। આપ જોઈ શકો છો હવે કલર એક થઈ ગયો છે। બસ આટલું જ ગુમેડવાનું છે, આનાથી વધારે નથી ગુમેડવાનું। ત્યાર પછી થાળીમાં તેલ પણ નથી લગાડવાનું। આ એક વેચની થાળી છે, એમાં બધું જ ખીરું સમાઈ જશે। આમ નીચેથી રેડજો, ઉપરથી રેડવાથી સોડા ઉડી જાય છે, માટે બહુ ઊંચાઈથી ન રેડવું। ત્યાર પછી આપણે થાળી અંદર મૂકી દઈશું અને એના ઉપર આવું ગોળાકાર વાસણ ખૂબ જરૂરી છે, કે જેથી કરી અને વરાળ ઉપર આવી અને છત્રીની જેમ સાઈડમાં નીચે ઉતરી જાય। સીધું ઢાંકણ ઢાંકશો તો પાણી સીધું જ ખમણમાં પડશે। આના ઉપર વજન મૂકી દેવાનું। વજન મૂકવા માટે વચ્ચે ડીશ મૂકો કે આવો કાંઠલો મૂકી દેવો અને એના ઉપર પાણી ભરીને આપણે તપેલી મૂકી દેવાની વજન માટે। બસ આ 20 મિનિટ થશે એટલે આપણે ઉતારી લેવાનું, વચ્ચે ખોલીને જોવાનું નથી। 20 મિનિટ થાય એટલે ખમણ પાકી જ ગયું હશે। મોટા બર્નલ ઉપર ખમણ ચડાવવાનું છે, નાના બર્નલ ઉપર નહીં, અને ફૂલ ગેસ રાખવાનો। બસ આટલું જ કરશો એટલે ખમણ તૈયાર થઈ જશે। પછી આપણે વઘારનું જોઈશું। 20 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખમણને ઉતારી લઈશું ઉપર। પેલું પાણી ઉતારી લીધું, ત્યાર પછી આ રીતે પકડજો અને આ રીતે નમાવજો, એટલે પાણી હાથે જાય નહીં। ખમણ તૈયાર થઈ ગયું છે, આપ જોઈ શકો છો। હવે આને 20 મિનિટ ઠંડુ થવા દેવું પડશે અને પછી આપણે એના કાપા પાડીને વઘાર કરીશું।
આપણે ખમણનો વઘાર કરવા જઈ રહ્યા છીએ. તેલ લીધું છે 50 ગ્રામ અને ખાંડ વઘારમાં નાખવા માટે એક માપ્યું 100 ગ્રામનું આખું અને એક અડધું એટલે 150 ગ્રામ ખાંડ થઈ. આ બધી તૈયારી રાખો. હવે આપણે વઘારની અંદર સ્ટાર્ટિંગમાં આ રીતે બધું તૈયાર રાખો જેથી કરી ક્વોલિટી બની શકે. આ રાઈ નાખી, રાઈ ફૂટી જાય એટલે તલ નાખીશું. તલ નાખ્યા પછી 10 લીલા મરચાના ટુકડા અને 2 પાંખડી મીઠા લીમડાની થોડું સાંતળવા દો. સાંતળાઈ ગયા પછી એની અંદર 750 ગ્રામ પાણી એટલે 7 માપ્યા. 100 ગ્રામનું એક છે, 2, 3, 4, 5, 6, 7 અને અડધું માપ્યું 7.5. હવે જે રહ્યું ખમણ એની ઉપર આપણે થોડું પાણી લઈ અને છંટકાવ આપી અને હાથ ફેરવી અને એના કાપા પાડી નાખીશું નાના નાના. અને આની અંદર આવશે 150 ગ્રામ ખાંડ વઘારમાં. ત્યાં સુધી આપણે એના કાપા પાડી લઈએ. કાપા નાની સાઈઝના પાડવાના જેથી કરી ચારે બાજુથી વઘાર ચૂસી શકે. ખમણ તૈયાર છે, આપ જોઈ શકો છો. એકદમ પંચિંગ આ રીતના ખમણ બની જશે. એકદમ પંચિંગ આપ જુઓ છો. માટે હંમેશા આવા દહીં ભાંગવાવાળાથી જ હલાવવું જેથી કરી ખમણનો લોટ ચીકાશ ના પકડે. વઘારને ઉકળવા દેવાનો. ઉકળ્યા પછી એનો ટેસ્ટ લેવાનો. એમાં તીખાશ આવવો જોઈએ. તીખાશ ના આવે તો એને વધુ ઉકાળવાનું. ઉકાળ્યા પછી એનો ટેસ્ટિંગ કરવું અને ગરમ ગરમ ખમણ ઉપર રેડી દેવું. ખમણનો વઘાર ઉકળી ગયો છે. ત્યાર પછી આપણે એનો ટેસ્ટ કરવાનો. એમાં તીખાશ આવવો જોઈએ. જો તીખાશ ના આવે તો વધારે ઉકાળો અને ટેસ્ટ કરો. ઉકાળ્યા પછી એને આપણે હવે ગરમા ગરમ થોડી વાર ઉકળવા દીધો એટલે મરચાંનો રસ આવી ગયો એટલે તીખાશ અને ગળપણ. હવે આપણે ગેસ બંધ કરી અને ખમણ ઉપર આપણે વઘાર રેડી દઈશું. ખમણ ઉપર લીલા ધાણા, દાડમ, કોપરાનું છીણ અને સેવ નાખીને આપ સજાવી શકો છો. આ ખમણ આપણા તૈયાર થઈ ગયા.